11 વાગી ગયા છે અને હું હવે જાઉં છું. જે રસોઈનો સામાન આપેલો છે એ લેવા માટે જાઉં છું. તો જોઈએ હવે આગળ. તો દોસ્તો પાછો હું નીકળ્યો છું. જમવાનું આપેલું કે સામાન લેવા માટે બધું નીકળેલો છું. હવે ત્યાં જઈને જોઈએ બધું સાફ સફાઈ થઈ ગઈ હોય તો ફટાફટ ઘરે આવી જશું, કારણ કે પાછું કોયરા લેવા બી જવાનું છે. જોઈએ હવે ત્યાં જઈને શું થાય છે તે. તો દોસ્તો જો સામાન બધું રેડી થઈ ગયું છે, ગાડીમાં મુકાઈ ગયું છે. આ પેલી બેન બધો કચરો નાખવા માટે ગયેલી હતી. હવે ઘર માટે નીકળી છું. છોકરાઓ લેવા માટે આવ્યો. હજુ તો છોકરાઓ તો આવ્યા નથી, પણ ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે ક્યારે આવશે ને પોયરાઓ. હું તો પાછો 2 વ્હીલ લઈને આવેલો છું. તો દોસ્તો પોયરા તો આવી ગયા છે, પણ વરસાદ હજુ બંધ થવાનું બંધ થાય એવું લાગતું નથી. જો અમારે ત્યાં ગણપતિ આવી ગયા છે. જો એમને બી વરસાદથી ઢાંકીને કમ્પ્લીટ રાખ્યા છે. જો મિત્રો કોથળીમાં ઉપર આખી કોથળી ઢાંકી દીધી છે. હવે આ વરસાદ બંધ થાય તો અમે જઈએ. જય માતાજી. એવું નહીં, બધા છોકરાઓને ક્લાસની અંદર ચોકલેટ આપવા આવે, બરાબર. હવે આપણી ઓળખાણ છે ને આપણા કોઈ સંબંધી છે એને ચોકલેટ આપે, અને બીજા બધા પોયરાઓ જે બેહેલા છે એ લોકોને નહીં આપે તો એ લોકોને મનમાં કેવું થાય. એટલે એ ટીચર એમની રીતના બરાબર છે કે એમને એ લોકો બધાને જ ના નહીં આપીએ તો કંઈ નહીં, બધાને જ નહીં આપવાની એમ. આ પ્રમાણે સારું કહેવાય. તમારા ટીચર વેરી ગુડ. તો દોસ્તો હાલમાં અમારે આ જો ટેણિયાઓ સ્કૂલ માટે ટ્યુશન માટે નીકળી છે. તો ગાઈસ મને છે ને કાલ માટે બહુ એક્સાઇટેડ છે, કેમ કે કાલે અમારી સ્કૂલમાં છે ને મૂર્તિ બનાવવાની છે ગણપતિ બાપ્પાની, અને એની માટે છે ને અમે માટી બી બનાવવાના છે, તેના બી વિડીયો આવશે, ને અમે કઈ સામાન લેવા જવું તેના બી વિડીયો આવશે. તો મળીએ એ વિડીયોમાં. જો હજુ તો ટાઈમ થઈ ગયો છે. ત્યાં સુધી તમારા બેકપેક થઈ ગયું છે, પણ એ ખબર નહીં હું કરો છો. તો આ છે મારી બેગ. એરી ની યા હવે આપણે માટીને બી બનાવવા પડે ને આપણે જે લેવા જાવ ને તેને બી બનાવવા પડે. વિડિયો પછી ટ્યુશનથી આવીને અમે જશું રોડ પર કોઈ સામાન લેવા. પછી સામાન કઈ નહીં, વધારે પડતું ત્યાંની કઈ વોટર કલર કે એવું કઈ હોય ગણપતિ બાપ્પા માટે. પાણી તો બાટલો એક જ ભાઈ નો બે વચ્ચે. હલો બાય. રૂમાલ લે રૂમાલ લાવજો. પાછા મળશું માટી વાળા. રૂમાલ નીચે બાકી પડી જાય. હારાની પર ઉભી રહે, મને બીક લાગે.